જે કસ્ટમરને લાઈવ તાજું ક્રન્ચી અને રીઝનેબલ ભાવની વસ્તુ ખાવી હોય ને, આપણે અત્યારે એકદમ નાયલોન ભાવનગરી ગાંઠિયા બનાવવાના છીએ અને આખી પ્રોસેસ આપણે લાઈવ બતાવવાના છીએ. ઓકે, બાકીના ગાંઠિયા કરતા ગાંઠિયા કેમ અલગ છે? અરે આ ગાંઠિયા તો અમારે કહેવાય છે ને ભાવનગરની શાન છે. આ ગાંઠિયા વગર તો અમારે કાઠિયાવાડી લોકોની હવાર ન પડે. જો આપણે સૌ પ્રથમ છે ને 10 કિલો બેસન લેવાનો છે, બરાબર? આપણે જોખી લઈએ છીએ 10 કિલો બેસન ચણાનો, 8 થી 9 ગાળી બનાવવાના છીએ. અચ્છા, એટલે ટોટલ 250 કિલો ગાંઠિયા બનશે. સ્વાદ અનુસાર એમાં સોડા એડ કરી દઈશું, બરાબર? આ છે અજમો, અજવાઈન કહીએ ને હિન્દીમાં, અજમો છે, બરાબર? ત્યારબાદ આપણે સ્વાદ મુજબ નમક નાખશું. એમ શું ભાવ હોય છે તમારે અહીંયા? અહીંયા અમારે 180 રૂપિયા છે. અચ્છા, લાઈવ ગાંઠિયાનો. બધી વસ્તુ રોજે રોજ અલગ અલગ બને, 100 જેટલી આઈટમ. હવે આપણે આટો બનેનો જોખીને રેડી થઈ ગયો. હવે આને આપણે મશીનમાં એડ કરી દઈશું લોટ બંધાવવા માટે. 10 કિલો આટો છે, બેસન મશીનમાં નાખી દીધો છે. હવે આમાં છે ને સ્વાદ મુજબ તેલ અને પાણી એડ કરવાનું છે, બરોબર? તેલ એડ કરી દઈએ, ત્યારબાદ આપણે પાણી એડ કરીશું. આ એનું મોણ આવી ગયું, બરાબર બેન? હવે મશીનને ચાલુ કરી દઈશું આપણે અને પછી છે ને પાણી એડ કરશું. આવી ગયું પાણી, એના સ્વાદ મુજબ પાણી થઈ ગયું. એટલે 10 મિનિટ મશીન ચાલશે એટલે ઓટોમેટિક લોટ એકદમ રેડી થઈ જશે. આટો 50% રેડી થઈ જાય એટલે આ ટાઈપનો થઈ જશે. ત્યારબાદ એને બરાબર મસળવાનું, જેથી કરીને આટો છે ને બેન એકદમ કમ્પ્લીટલી પોલિશ થશે. એક જ્યાં ગાંઠ દેખાય ને એવી એક પણ ગાંઠ નહીં રહે. એટલે બરાબરનો આને મસળવાનું, આ રીતે બરાબર ભૂંજી નાખવાનું. એટલે આટો એકદમ પોલિશ થઈ જાય એટલે ગાંઠિયો એકદમ ફિનિશિંગ વાળો બનશે. આ મશીન 5 મિનિટ ચાલશે ને એટલે એકદમ પોલિશ આટો થઈ ગયો છે, કમ્પ્લીટલી બંધાઈ ગયો છે. હવે ગાંઠિયા બનાવવા માટે એકદમ કમ્પ્લીટ રેડી છે આટો કમ્પ્લીટ બનીને એકદમ રેડી થઈ ગયો છે. હવે આને આપણે આમાંથી કાઢી અને આ તગારામાં નાખીને મશીનથી એકદમ નાયલોન ગાંઠિયા બનાવવાના છીએ. છે અત્યારે તો ઘટે છે અત્યારે તો આપી જ નહીં હજી શું. તો ભાઈ એનું લાઈવ એડ્રેસ મને કહી દો. જો એનું લાઈવ એડ્રેસ એવું છે, લજામણી ચોક મોટા વરાછા, પણ લજામણી ચોક રિવેરા હાઇટ્સ નો ગેટ છે ને એક્ઝેક્ટ એની સામે આપણી શોપ આવેલી છે, બરાબર? કોઈ કસ્ટમરને વિઝિટ કરવી હોય તો કરીએ કે લજામણી ચોક રિવેરા હાઇટ્સ ની સામે મોટા વરાછા, સુરત, ગુજરાત. અને ટાઈમ શું રહેશે? ટાઈમ આપણો 9 થી 9 નો રહેશે અને 365 દિવસ 1 થી 4 એટલે કે લંચ ટાઈમે આપણી દુકાન બંધ રહેવાની. ઓકે. તો આવી રીતે 500 ગ્રામના આપણે પેકેટ કરીએ છીએ અને ટોટલ પેકિંગ આખી દુકાનમાં 500 ગ્રામ નીચેનું છે જ નહીં. નાના પેકેટ નથી, મોટા નથી, ઓનલી 500 ગ્રામની સાઈઝ છે. અચ્છા. હવે જે કસ્ટમરને લાઈવ તાજું ક્રન્ચી અને રીઝનેબલ ભાવની વસ્તુ ખાવી હોય ને, એક વખત યોગી ચોક અથવા તો મોટા વરાછા કોઈ પણ નજીક તો પડે એ બ્રાન્ચની તમે વિઝિટ કરજો. જો તમે સારું, તાજું અને રીઝનેબલ રેટનું નમકીન લાઈવ ખાવા માંગતા હોય તો.
એકમાં આરો નહીં આવે એટલે